વડોદરાના યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબા મહોત્સવમાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ બન્યો છે અને આ કપલે જાહેરમાં ચુંબન કરીને અશ્લીલ રીલ બનાવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો. ગરબાના પવિત્ર માહોલમાં થયેલી આ શરમજનક હરકતથી અન્ય ખેલૈયાઓમાં પણ તીવ્ર રોષની લાગણી છે. લોકોએ આ કૃત્યને પરંપરાગત તહેવારની પવિત્રતાનો ભંગ ગણાવ્યો. આ ઘટનાના પગલે ગરબાના આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની અને ભવિષ્યમાં આવા કિસ્સા ન બને તે માટે કડક નિયમો લાગુ કરવાની સખત માંગ કરી છે. આ ઘટનાને ગરબાના આયોજનો અને તેની મર્યાદાઓ પર સવાલ ઊભા કર્યા છે. અમિત ઠાકોર એસોસિએટ એડિટર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અમિત, શું છે આખો મુદ્દો? જુઓ, યુનાઇટેડ વે જે આ વખતે ખૂબ વિવાદમાં છે. ગરબા આમ તો વિશ્વ વિખ્યાત છે, પરંતુ આ વખતે એક પછી એક પ્રકારના વિવાદો યુનાઇટેડ વે સાથે જોડાઈ રહ્યા છે, જેને પગલે હવે યુનાઇટેડ વેની પ્રતિષ્ઠાની સાથે સાથે જે સંસ્કૃતિ છે ગરબાની એને પણ લાંછન લાગી રહ્યું છે ને એવો જે કિસ્સો સામે આવ્યો છે. પહેલા પાસને લઈને વિવાદ થયો, પાસ મોડા મળ્યા, સાથે સાથે વરસાદ પડ્યા બાદ કીચડ ખૂબ ગ્રાઉન્ડ પર થઈ ગયું, તેને લઈને પણ ખૂબ હોબાળો થયો. પ્રસિદ્ધ સિંગર અતુલ પુરોહિતનો પણ લોકોએ વિરોધ કર્યો. હવે જ્યારે ગરબા શરૂ થયા છે ત્યારે એક જે કપલ છે તેનો એક અશ્લીલ વિડીયો સામે આવ્યો છે. ગરબા ગ્રાઉન્ડ પર જ આ અશ્લીલ હરકત આ બંને જે કપલ છે એ કરી રહ્યા છે અને ત્યારબાદ તેમણે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે. અને સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ફરી એક વખત યુનાઇટેડ વે અને તેનો વિવાદ ચર્ચામાં આવ્યો છે. આ મામલે હવે મેનેજમેન્ટ સામે પણ સવાલો વધુ એક વખત ઊભા થઈ રહ્યા છે, કારણ કે માંગ થઈ મેનેજમેન્ટ આ પ્રકારની હરકતોને રોકી નથી શકતું. જે ગરબાનો ઉત્સવ છે, નવરાત્રી છે, એ માની આરાધનાનું પર્વ છે, આપણી સંસ્કૃતિ છે, એવામાં આ પ્રકારની હરકત કે અશ્લીલ કૃત્ય જાહેરમાં ન થવું જોઈએ. ગરબા ગ્રાઉન્ડ પર થયું છે અને એને જ લઈને હવે મેનેજમેન્ટ સામે પણ પગલાં ભરવાની માંગ થઈ રહી છે. આ મામલે હવે ખૂબ હોબાળો મચ્યો છે. હિન્દુ સંગઠનો પણ આ મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ધન્યવાદ જાણકારી બદલ અમિત. તો નવરાત્રિની ગરિમાને લાંછન લગાવતી ઘટના બની છે. જ્યોતિરાજ મહારાજ મહંત જોડાઈ ગયા છે આપણી સાથે. સ્વાગત આપનું મહારાજ. જે પ્રકારે અત્યારે વડોદરાની આ ઘટના સામે આવી છે, ખૂબ શરમજનક ઘટના કહી શકાય. એક તરફ માની આરાધના, માની ઉપાસનાનો આ તહેવાર, નવલા નોરતા, અને આ નવલા નોરતામાં આ પ્રકારની શરમજનક ઘટના જે સાંખી લેવાય એવું નથી ને એટલા માટે જ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પગલાં લેવામાં આવે તેવી અત્યારે જે માંગ ઉઠી રહી છે. આપની પ્રતિક્રિયા જાણવી છે. મારું કહેવું છે, પહેલાં તો આટલી મોટી ફી લઈને તમે સિક્યુરિટીઓ રાખો છો, તમે ત્યાં આગળ ગરબાની અંદર સંચાલકો શું કરે છે, આ બધા જ જવાબદાર છે ને આ બધા જ પોતે એક્શન લેવા જોઈએ. તે લેવામાં સફળ થયા નથી. બીજું કે આજુબાજુ જોતી પ્રજા શું કરતી હતી, એમણે પણ ત્યાં રોકવાની જરૂર હતી. આ બંને જણા ન રોકે તેનાથી જે પરિસ્થિતિ ઊભી થાય છે, અશ્લીલતા વધે છે. વેસ્ટર્નાઇઝેશન કલ્ચરની દ્રષ્ટિએ ડ્રેસ પર જે પાસ આપ્યા તે વખત અમુક વસ્તુ સૂચના આપવી જોઈએ, ધ્યાન આપવું જોઈએ, તે કરાતું નથી અને આવું વારંવાર થતું હોય છે. આ પહેલા પણ એક ગરબાની અંદર એક દીકરી સિગરેટ પીધી હતી, આવું એ સિગરેટ હતી, પણ આવું બધું યોગ્ય નથી ને આ સહન કરવા યોગ્ય પણ નથી. બિલકુલ મહનજી, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, સ્વાભાવિકપણે તમે જે કહી રહ્યા છો કે જ્યારે પાસ વિતરણ કરવામાં આવે તે જ પ્રકારે કેટલાક નીતિ નિયમો બનાવી અને સૂચનાઓ પણ તે જ વખતે આપવી જોઈએ. નવરાત્રિનો જ્યારે ઉત્સવ ચાલી રહ્યો છે, માની આરાધના આપણે કરી રહ્યા છીએ, અલગ અલગ રીતે તમામ લોકો પોતાની ભક્તિ શક્તિનો અનુભવ કરી રહ્યા છે. આવા સમયમાં કેવા પ્રકારની ધાર્મિકતા અને કેવા પ્રકારની પોતાની શ્રદ્ધા આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ? દરેકે પોતાની સીમામાં રહેવું જોઈએ અને દરેકે પોતાની રીતે ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ વસ્તુ જે છે તે ક્યાંક ને ક્યાંક સમાજની અંદર ખોટા પ્રતિબિંબો ઊભા કરે છે, ખોટી અસરો ઊભી કરે છે. તો તેનું જોઈને બીજો કરશે, આવાને બક્ષવા ના જોઈએ અને કાયદાકીય કાર્યવાહી સંચાલકો પર બી કરવું જોઈએ, કારણ કે સંચાલક કે સિક્યુરિટી એટલીસ્ટ થઈ ગયું, ચલો તો રોકવાની કોશિશ કોઈ નથી કરી, રોક્યું નથી, કોઈ ટોક્યું નથી. આ ન થવું જોઈએ. રેલની ગેલછામાં દોડતા યુવાધનને પણ વિનંતી છે કે તમે સંસ્કૃતિનું હનન ના થાય તેનું ધ્યાન રાખો. સંસ્કૃતિનું પતન થાય છે અહીંયા આગળ. આસ્થા પર ખેલવાડ છે.
બિલકુલ મોહનજી, આપણે જે રીતે કહી રહ્યા છે કે સમાજ માટે આ લાંછનરૂપ કિસ્સો છે. સ્વાભાવિકપણે હવે નવરાત્રિનો આખી વ્યાખ્યા ચેન્જ થઈ ગઈ છે, વ્યાખ્યા બદલાઈ ગઈ છે. પહેલાં જ્યારે પ્રાચીન ગરબા ચાલતા હતા, ગરબી મૂકીને જ્યારે માની આરાધના કરવામાં આવતી હતી, ધીમે ધીમે ટ્રેન્ડ બદલાતો ગયો, સમય બદલાતો ગયો ને આધુનિકતા તરફ વળતો ગયો. પરંતુ આધુનિકતાની અંદર આપણે ન ભૂલવું જોઈએ કે હજી પણ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી મર્યાદા હજી પણ એ જ ભારતીયતા સાથે જોડાયેલી છે. જો આવા પ્રકારની ઘટનાઓ નથી અટકતી તો પછી આવનાર પેઢીને કા પછી સમાજને કેવા પ્રકારની અસર નકારાત્મક આપ જોઈ રહ્યા છો? ખરેખર આમાં દુઃખની વાત એવી છે કે આ બાબતો પર ધ્યાન નથી આપતા, એટલે સંસ્કારિકતા જ્યાં પણ સંસ્કૃતિનો નાશ થાય છે તે રાષ્ટ્રનું પતન થાય છે. મૂળભૂત રાષ્ટ્ર સાથે જોડાય છે, ભારતની ધરોહરો સાથે જોડાયેલી વાત છે, અને ભારતના ધરોહર સાથે જોડાયેલી વાત હોય ત્યારે આપણે દરેકે જ સચેત રહેવાની જરૂર છે. હું ખરેખર મીડિયા કર્મીઓને તમને બધાને જ અભિનંદન આપું છું કે તમે લોકો જાગૃત છો, એટલું બી ઘણું છે, પણ બધાએ જ જાગવું પડશે આમાં. એક મહંત તરીકે જે પ્રકારની આપ અત્યારે વાત કરી રહ્યા છો, સ્વાભાવિકપણે સમાજની જવાબદારી ખૂબ મોટી છે. જે યુવક યુવતીઓ પોતાના ગ્રુપ સાથે, પોતાના મિત્ર મંડળ સાથે ગરબા રમવા આવતા હોય છે, તેમની પોતાની એક સમજ અને જવાબદારી હોવી જોઈએ, તેમની પોતાની એક મેચ્યોરિટી હોવી જોઈએ. વડીલો જે ઘરના હોય છે તેમને પોતાના બાળકો ક્યાં ફરી રહ્યા છે, શું કરી રહ્યા છે, એ જવાબદારી હોવી જોઈએ. તમને એવું લાગે છે કે ગરબા આયોજનોની સાથે સાથે એક સ્વેચ્છાએ પોતાની જવાબદારી સમજવાની અને સ્વીકારવાની જે વાત છે એ પણ આ તમામ લોકોમાં હોવી જોઈએ? દરેકની જવાબદારી છે, એકની નથી. દરેકે ધ્યાન આપવું પડશે, દરેકે બોલવું પડશે. અને દરેક તબક્કે હું મહંત છું તો હું કઈ દરેક ગરબામાં પહોંચી શકવાનો નથી કે દરેક સંતો દરેક જગ્યાએ. ખરેખર અમે તો અનુષ્ઠાન ને બધું ચાલતું હોય, બને ત્યાં સુધી અમે નીકળતા પણ ના હોઈએ. ત્યારે આવા સંજોગોની અંદર લોકોએ જાગૃતતા રાખવાની જરૂર છે. અમે તો શું કરી શકીએ? અમે સમાજને નિર્દેશ કરી શકીએ છીએ. અમે ડાયરેક્ટ જઈને ત્યાં આગળ ઊભા નથી રહી શકતા દરેક જગ્યાએ, પણ દરેકે જાગવું પડશે. ને નહીં જાગે ત્યાં સુધી આવી બનાવો બનતા રહેશે. ને આ એક રીલની ગેલછા છે, બીજું કશું નથી. બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ મોહનજી, અમારી સાથે જોડાવા બદલ. ફોન લાઈન પર આપનો ખૂબ ધન્યવાદ. તો જ્યોતિનાથ મહારાજ મહંત છે, આપણી સાથે ફોન લાઈન પર હતા. સ્વાભાવિકપણે વડોદરામાં યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબા ખૂબ રંગેચંગે દર વર્ષે નવરાત્રિ અહીંયા ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં જ્યાં ખેલૈયાઓ ભેગા થાય છે અને જ્યાં સૂરના તાલે, ગરબાના તાલે ઝૂમી ઉઠતા હોય છે, યુનાઇટેડ વે એ આજે ફરી એકવાર ચર્ચામાં છે. માતાજીની આરાધનાના પર્વમાં આવી હરકત જ્યારે થઈ રહી છે ત્યારે શું આવી હરકત એ સરાહનીય છે, એ સાંખી લેવાય તેવી છે? સંસ્કારી નગરી કહેવામાં આવે છે વડોદરાને, અને આ સંસ્કારી નગરીમાં આ પ્રકારની અશ્લીલતા જ્યારે જોવા મળે છે, ચેનચાળા જે જોવા મળે છે, જાહેરમાં થયેલા ચેનચાળા, જાહેરમાં થયેલી અશ્લીલતા એ કેટલું યોગ્ય છે? પવિત્ર નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને આવું વર્તન એ કેટલું યોગ્ય છે તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આયોજકો પર પણ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કડક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. માતાજીની આરાધનાના પર્વમાં આવી હરકત જ્યારે થઈ છે, નવરાત્રિની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી છે. ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરીને અશ્લીલ આ રીલ બનાવીને જાહેર કરી છે, ત્યારે અશ્લીલ રીલ વાયરલ થતાં ખેલૈયાઓમાં પણ ભારે આક્રોશ છે. ગરબા ગ્રાઉન્ડમાં શરજનક હરકતથી ખેલૈયાઓ બગડ્યા છે અને સવાલો કેટલાક ઊભા થઈ રહ્યા છે. પવિત્ર નવરાત્રિમાં આરાધનામાં આદ્યશક્તિની આરાધનાનો પર્વ, અને તે આરાધનાના પર્વમાં આ પ્રકારની ઘટના જ્યારે બને છે ત્યારે આસપાસના લોકો પણ આ ઘટનાને નિહાળી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિએ આ કપલને રોકવાનો, ટોકવાનો પ્રયત્ન નથી કર્યો. તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો આવી કોઈ ઘટના અત્યારે નથી અટકતી તો લોકોને આ પ્રકારની હવા મળશે, આ પ્રકારની ઘટનાઓ, આ પ્રકારની કૃત્ય કરવા માટે તેઓને વધારે પ્રોત્સાહન મળશે. અને એટલા માટે જ આવા કોઈ પણ ઘટના, આવા કોઈ પણ મુદ્દા જ્યારે સામે આવતા હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે, આયોજકો પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે. અને હવે જ્યારે આટલા મોટા પ્રમાણમાં કોઈ શહેરમાં આયોજન ગરબાનું કરવામાં આવતું હોય છે, પાસ વિતરણ કરવામાં આવતું હોય છે, ગરબાને, નવરાત્રિને ન ફક્ત એક બિઝનેસ તરીકે આપણે જોઈએ, પરંતુ જ્યારે પાસ વિતરણ કરવામાં આવે ત્યારે કેટલાક પ્રોટોકોલ્સ, કેટલાક નિયમો, કેટલીક શરતો સાથે આ તમામ લોકોને એન્ટ્રી આપવામાં આવે તેવી પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે. નવરાત્રિની ગરિમાને લાંછન લગાવતી આ ઘટના વડોદરામાં બની છે. વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા ખૂબ પ્રખ્યાત છે. અતુલ પુરોહિત, લોકપ્રિય કલાકાર કે વર્ષોથી યુનાઇટેડ વેમાં અતુલ પુરોહિતના
કંઠે લોકો જ્યારે ઝૂમતા હોય છે ત્યારે આજે એક એવી ઘટના બની જ્યાં યુનાઇટેડ વે અને અતુલ પુરોહિતના આ ગરબા ગ્રાઉન્ડને ફરી એકવાર અશ્લીલતાનું લાંછન લાગ્યું છે.